ત્યારે ગુજરાતમાંથી 6 સાંસદોને વિવિધ વિભાગમાં સોંપવામાં આવી ગયા છે, જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, સીઆર પાટીલ, એસ જયશંકર, મનસુખ માંડવિયા અને નીમુબેન બાંભણિયાને ખાતું સોંપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય ફરી વખત અમિત શાહને આપવામાં આવ્યું છે, જેને મોદી બાદ ભાજપના સૌથી દિગ્ગજ નેતા માનવામાં આવે છે. તો બીજી તરફ મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર મંત્રાલય આપવામાં આવ્યું છે, જ્યારે નવસારી બેઠકના સાંસદ સીઆર પાટીલને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો બીજી તરફ એસ જયશંકરને ફરી વખત વિદેશ મંત્રાલયની દોર આપવામાં આવી છે અને જેપી નડ્ડાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર બેઠકના સાંસદ નીમુબેન બાંભણિયાને ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. એસ જયશંકર ફરી એકવાર વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. તમામ મંત્રીઓને ખાતા ફાળવણી કરી દેવામાં આવી છે. ગુજરાતના 6 મંત્રીઓને ખાતા ફાળવણી વિધિવત રીતે કરી દેવામાં આવી છે. સીઆર પાટીલને જળ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. તો આ તરફ આરએસએસ સંઘ પ્રમુખ ડોક્ટર મોહન ભાગવતે નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધન કર્યું, જ્યાં ચૂંટણી પ્રચાર મામલે સરસંઘચાલક મોહન ભાગવતે નિવેદન આપતા કહ્યું કે મર્યાદા જ અમારો ધર્મ અને અમારી સંસ્કૃતિ છે. ચૂંટણી પ્રચારમાં સંઘને લઈને મિથ્યા પ્રચાર થયો, આધુનિક વિદ્યા ટેકનોલોજીનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવ્યો, તો ચૂંટણીમાં મર્યાદાનું પાલન પણ ન થયું. આખરે એનડીએની સરકાર ફરી આવી છે. 10 વર્ષમાં સારું કામ થયું, પરંતુ આગામી સમયમાં પડકારો હજી પણ કાયમ છે. સૌને સાથે મળીને કામ કરવાનું છે. पूजनीय स्वामी जी का आशीर्वचन एवं पूजनीय सरसंघ चालक जी का उद्बोधन होगा. वर्ग के इस संक्षिप्त प्रतिवेदन के साथ मैं अपनी वाणी को विराम देता हूं. अब मैं अपने इस वर्ग के माननीय सर्वाधिकारी आदरणीय सरदार इकबाल सिंह जी, जो कि अपने पंजाब प्रांत के माननीय संघ चालक हैं, सरकारी सेवा से निवृत्त हैं, पंजाब के संगरूर में आपका निवास है, मैं उनसे अनुरोध करता हूं कि वे मंचासीन अतिथियों का परिचय करावें. मठाधिपति के रूप में वर्ष 2009 से आपने कार्यभार संभाला है. इस मठ के द्वारा धार्मिक जागरण एवं सामाजिक परिवर्तन के अनेक कार्य संचालित होते हैं, जैसे आध्यात्मिक एवं संगीत शिक्षण, गौ सेवा, ग्राम विकास, किसानों के मार्गदर्शन हेतु कृषि प्रदर्शनी, बाल संस्कार शिविर तथा पर्यावरण संरक्षण. કાર્યભાર સંભાળતા જ પીએમ મોદીએ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો અને કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો. પીએમ મોદીના આ નિર્ણયથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થવાનો છે, ત્યારે રાજકોટના ખેડૂતોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ ચોમાસુ પાક માટે બિયારણ, ખાતર, દવાઓ સહિતની જરૂરિયાત હોય છે, જેના માટે ખેડૂતોને રૂપિયાની જરૂર રહેતી હોય છે, ત્યારે કિસાન નિધિ અંતર્ગત રિલીઝ થયેલો હપ્તો ખેડૂતોને મદદરૂપ બનશે. આવનારા સમયમાં પીએમ મોદી આ જ પ્રકારે ખેડૂતલક્ષી નિર્ણયો કરે તેવી માંગ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કાલે જ શપથ ગ્રહણ લીધી અને એના નેક્સ્ટ દિવસે જ ખેડૂતોની જે સન્માન નિધિ છે એના બીજે જ દિવસે જે ચૂકવણું કર્યું તે બદલ એક ખેડૂત આગેવાન તરીકે હું એનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે એને બીજે જ દિવસે ઉજવણીના સ્વરૂપમાં ખેડૂતોને પણ મદદરૂપ થયા. આજે ખેડૂતોને બિયારણ, દવા અને વાવેતર માટેની આગોતરી તૈયારી માટેની ખરેખર બહુ જરૂરિયાત હોય છે. ભલે રકમ નાની છે, પણ પાછળમાં પૂણી ખરેખર ઉપયોગી થશે. પણ હારે હારે આજે વડાપ્રધાનને એટલી વિનંતી કરીશ કે જે ડુપ્લિકેટનું જે કંઈ માર્કેટિંગ વધી રહ્યું છે ને એના માટે સખત પ્રહાર કરે. આજે નવા 5 ધારાસભ્યો શપથ લેશે. પેટા ચૂંટણીમાં જીતેલા એમએલએ શપથ લેશે. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ હવે 161 પર પહોંચ્યું છે. નવા એમએલએ શપથ લેતા વિધાનસભાનું સંખ્યાબળ 180 થશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેઓને શપથ લેવડાવશે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયા બેઠકથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે. આ સાથે જ વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 181 બેઠકોનું સંખ્યાબળ થઈ જશે. હાલમાં વિધાનસભાની ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી પડી છે. આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી નહોતી યોજાઈ. કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી આ બેઠક પર ચૂંટણી નથી યોજાઈ. અગાઉ વિસાવદરના તત્કાલીન આમ આદમી પાર્ટીના એમએલએ ભૂપત ભાયણીને જીતને હર્ષદ રીબડિયા હાઈકોર્ટમાં પડકારી હતી, જોકે બાદમાં ભૂપત ભાયણી ભાજપમાં જોડાયા હતા.
વિધાનસભાની હાલ ફક્ત એક જ વિસાવદરની બેઠક ખાલી છે, જેની ચૂંટણી લોકસભાની ચૂંટણીની સાથે નહોતી યોજાઈ. નવા 5 એમએલએ જેના પગલે આજે શપથ લેવાના છે, જેમાં સંખ્યાબળ હવે ભાજપનું 181 પર પહોંચ્યું છે. પેટા ચૂંટણીમાં જીતેલા 5 એમએલએ આજે શપથ લેવાના છે. સાથે જ વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી આવી રહી છે. સુરત જમીન પ્રકરણમાં આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે. સુરત કલેક્ટર પદે કરેલા ઓર્ડરને લઈને આ વિવાદ હતો. બદલીના આગલા દિવસે તેઓએ જમીન કેસમાં ઓર્ડર કર્યો હતો. ડુમસ વિસ્તારની જમીન કેસને લઈને આ વિવાદ હતો. 2000 કરોડના માર્કેટ વેલ્યુ ધરાવતી જમીનનો આ કેસ હતો અને જેના પગલે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ગેરરીતિ કરનારા સામે લાલા કરાઈ છે. મનપા કમિશનર એમ થનારસને ફરી કાર્યવાહી કરી છે. ઇજનેર વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. 2 આસિસ્ટન્ટ ઇજનેર અને 2 આસિસ્ટન્ટ સિટી ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં ગંભીર બેદરકારી બદલ આ પગલાં લેવાયા છે. એઈ ગ્રીષ્મા શાહ, એઈ બિપિન ચાવડા, એસીઈ દિલાવર સિંહ હઠીલા, એસીઈ ધવલ ગજ્જરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બુલેટિન સૌથી મહત્વના સમાચાર. ગુજરાતમાં કોઈ પણ સમય થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. ગુજરાતથી થોડુંક જ દૂર છે હવે ચોમાસું. 24 કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની છે આગાહી. 11 થી 16 જૂન સુધી વરસાદની આગાહી. ભારે પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. અંબાલાલ પટેલની મોટી આગાહી. ક્યાંક છાંટા તો ક્યાંક પવન સાથે મધ્યમ વરસાદની આગાહી. 2.5 ઇંચ વરસાદ થવાની શક્યતા. 21 જૂન બાદ નિરંતર ચોમાસું બેસશે. 14 જિલ્લા રહેજો સાવધાન. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડી શકે છે ધોધમાર વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પડી શકે છે ધોધમાર વરસાદ. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી. ચોમાસાની એન્ટ્રીની સાથે હવામાનનો બદલાયો મૂડ. દેશમાં એક સાથે 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ઉત્તર અને ઉત્તર પૂર્વમાં 3 અને પશ્ચિમમાં 1 સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય. દક્ષિણ ભારતમાં સિયર ઝોન થયો સક્રિય. રાજ્યમાં વરસાદી માહોલ છવાયો. 24 કલાકમાં 72 તાલુકામાં પડ્યો વરસાદ. સૌથી વધુ તાપીના ડોલવણમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો. વાલોડમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. ધરમપુર અને બાબરામાં 3 ઇંચ, જ્યારે કપરાડા અને ક્વાંટમાં 2 ઇંચ વરસાદ પડ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલીમાં સતત 3જા દિવસે વરસાદી માહોલ. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. દુધાળા ગામમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લહેર. અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. જાફરાબાદ, સાવરકુંડલા, રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ. ચોમાસાએ દસ્તક દેતા ખેડૂતો હરખાયા. સતત બીજા દિવસે ભારે વરસાદ પડતા ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં આવ્યા નવા નીર. ખાંભાના હનુમાનપુર અને તાલાડાના ગામની સ્થાનિક નદીઓ વહેતી થઈ. વાવેરા સહિત ગામડાઓમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. આંબરડી, દોલતી સહિતના ગામોમાં ખેતરો પાણીથી થયા તરબોળ. આંબરડીથી દોલતી જવાના રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. અમરેલી પંથકમાં સતત બીજા દિવસે જળબંબાકાર. સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નેચડી, દીતલા, ધારંગણી સહિતના ગામમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાયા. સરોવડા, બારપોટડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘમહેર. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ. રાજુલાના માંડરડી ગામમાં અનરાધાર વરસાદ. ગામની બજારોમાં જળબંબાકારની સ્થિતિ. અને ગામડાઓમાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ. ધારી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અમીરપુર, માધવપુર, ગઢિયા, નાગદરા સહિતના ગામોમાં વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ.
ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. વાવેરા, ધારેશ્વર, દીપડિયામાં 2 ઇંચ વરસાદ. ખેતરોમાં ભરાયા વરસાદી પાણી. અમરેલી જિલ્લામાં ખાંભાગીરના ગામડાઓમાં ભારે વરસાદ. ધાબડિયા અને ગીદરડી ગામના સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર. ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશી. રાજુલામાં ભારે પવનની સાથે પડેલા વરસાદે તારાજી સર્જી. રાજુલા બાયપાસ ઉપર વીજપોલ ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકી. પીજીવીસીએલની ટીમે વીજપોલ હટાવીને વાહન વ્યવહાર ફરી કાર્યરત કરાવ્યો. રાજુલામાં સરકારી શાળાનો વાઈફાઈ ટાવર ધરાશાયી. ભારે પવન સાથે પડેલા વરસાદથી નુકસાન. કેટલાક જૂના મકાનોમાં નળિયાઓને પણ પહોંચ્યું નુકસાન. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. જેતપુર અને વીરપુરમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ. અસહ્ય બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.